કચ્છમાં એવા ઘણા સ્થળો છે જ્યાં લોકો ધાર્મિક આસ્થાની સાથે સુંદર પર્યાવરણીય સ્થળોની મુલાકાત લેતા હોય છે। એવું જ એક સ્થળ છે ગોવર્ધન પર્વત, જે કચ્છના અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલો છે। ગોવર્ધન પર્વત એક ધામ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લાખો હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા જોવા મળે છે। ઉનાળાના વેકેશન દરમિયાન પણ હજારો લોકો આ સ્થળની મુલાકાત લીધી અને 30,000 લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા આ રમણીય સ્થળ પ્રવાસનનું સ્થળ બની રહેવા પામ્યું છે। અહીં ભગવાન કૃષ્ણની દરેક લીલા દર્શાવવામાં આવી છે। ગોવર્ધન પર્વત એટલે કે સમગ્ર જેને કહે છે ને ગુજરાતમાં સૌપ્રથમ જે ગોવર્ધન પર્વત ક્યાં તો વૃંદાવનમાં એ જ હાબીહૂબ પ્રતિકૃતિ ગોવર્ધન પર્વત સતાપર અંજાર તાલુકામાં આવેલું છે। વેકેશન દરમિયાન અનેક પ્રકારની શિબિરો આદે યોજાણી, વિદ્યાર્થીઓ માટેની શિબિર 10-10 દિવસની વિકાસની શિબિરો યોજાણી, અનેક પ્રકારના આવા શિબિરો દ્વારા વિદ્યાર્થીઓએ અને વાલીઓ ખૂબ લાભ લીધો। અને ગોવર્ધન પર્વતમાં તમે કોઈ પણ લગભગ 10 થી 15 દિવસ પછી આવો, તમને કંઈક ને કંઈક નવું જોવા મળતું હોય છે। જે આપણે જોયું કે આ બધા નાના નાના ગામડાઓની પ્રતિકૃતિ હોય, જેમ બળદગાડા હોય, પશુ પક્ષીઓ હોય, અનેક પ્રકારના ફુવારા હોય, ઝરણા હોય, અને ખાસ કરી જ્યારે આવી ભયંકર 40 થી 45 ડિગ્રીની જ્યારે ગરમી સમગ્ર કચ્છમાં લાંબા ગાળા સુધી ગરમી થઈ રહી છે, ત્યારે ગોવર્ધન પર્વત પર તમે આવો એટલે તમારે 5 થી 10 ડિગ્રી ઓછું તાપમાન થઈ જાય।